રાજ્ય સરકાર રાજ્યના લોકોને પ્રાથમિક સુવિધા આપવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। આમ છતાં આજે પણ રાજ્યના એવા અનેક ગામો છે જ્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે। આવા 6 ગામ નવસારીમાં આવેલા છે। નવસારીના દાંતી, દીપલા, બોરસી અને દીવાદાંડી માછીવાડ ગામના લોકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે। ઉકાઈડાબા કાંઠે નહેરના સમારકામને લઈને આ ગામના લોકોને 3 દિવસના અંતરે માત્ર 45 મિનિટ જ પાણી મળે છે, જેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું કે પાણી આપવા માટે પુરવઠા વિભાગમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં પાણી નથી આપવામાં આવતું। અત્યારે નવસારીના વાસી ગામે પીએમ મિત્ર પાર્કનું કામ ચાલી રહ્યું છે, જેના માટે અલાયદી પાણીની પાઇપ પણ નાખવામાં આવી છે। આ પાઇપમાંથી પીવાનું પાણી પૂરું પાડવાની સ્થાનિકોએ માંગ કરી છે। છેલ્લા 5 દિવસથી પાણીની સમસ્યા અને ખૂબ જ તકલીફ પડી રહી છે। જે અમારા પુરવઠા ખાતાનું પાણી પૂરું પાડવામાં આવે છે, છેલ્લા 5 દિવસથી બંધ છે। જે નહેર દ્વારા પાણી લાવી સંગ્રહિત કરી અને ફિલ્ટર કરીને છેલ્લા 5 ગામોમાં પૂરું પાડવામાં આવે છે, પરંતુ છેલ્લા 5 દિવસથી નહેરનું સમારકામ હોવાથી લગભગ 60 દિવસનો સમારકામનો ટાઈમ છે અને અમારા જે તળાવ છે પુરવઠા ખાતાનો એની કેપેસિટી ફક્ત 28 દિવસની હોય છે, તો એ પાણી પૂરા પાડવામાં નિષ્ફળ રહ્યા છે। અમે સમુદ્ર કિનારે રહેતા માણસો છે, પાણી કોઈ પુષ્કળ પ્રમાણમાં છે, પરંતુ એ ખારું છે અને મીઠા પાણીની અમને તરસ છે। મીઠા પાણી અહીંયા ઉપલબ્ધ જ નથી, કારણ કે પુરવઠા ખાતા અમને પૂરું પાડી માટે અસમર્થ થઈ ગયા છે। પાણીની તકલીફ બહુ પાણીની છે કે આ બધા વાપરવામાં કામ આવતા નથી, તો પણ અમે પાણી વાપરીએ જ નહીં, કેમ કે અમને કઈ જાતનો પાણીનો આવક નથી। તમારે હેજે જ અમારે એ પાણી વાપરવા પડે કે નહીં। સવારે સ્કૂલ જાય, પોરા કામે જાય, તો અમે પાણી વગર શું કરીએ? એટલી રાહત તો જોઈએ ને અમને સરકારથી। અમે શું કરીએ? બીજું કઈ કામ નથી, અમારું પાણીની જ ઘણી તકલીફ છે। તળાવ ખારો ફૂકાશે, બધા તળાવ કે જાય તેવું નથી અમારું પાણી। હાલમાં અમારા વિસ્તારમાં ઉમરાટ, દાંતી, દીપલા, વાસી, બોરસી, માછીવાડમાં પાણીની અછત ઊભી થઈ છે। હાલ અમારી ગામમાં આગાડી જે નહેરનું રિનોવેશનનું કામ ચાલુ રહ્યું છે તે 28 દિવસનું શેડ્યુલ કર્યું છે અને આજે ઘણો સમય પસાર થવા છતાં પણ કામ પૂરું થયું નહીં હોવાથી તળાવમાં પાણી સુકાઈ જવા પામ્યું છે, જેથી અમને ગામમાં પાણી મળી નથી રહ્યું।